ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોતા જઈએ દાખલામાં. ત્યાંથી આગળ જે બાકી છે સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાયના દાખલામાં. ચાલો, આજનો લેક્ચર છે એ લાસ્ટ લેક્ચર છે, તમારે લાસ્ટ લેક્ચર છે વધારાના સ્વાધ્યાયમાં. ચલો, બે મોટા Q1 અને Q2 વિદ્યુત ભાર ધરાવતા સુવાહક ગોળાઓને એકબીજાની નજીક લાવવામાં આવે છે. શું તેમની વચ્ચે સ્થિત વિદ્યુત બળ સચોટતાથી Q1 Q2 ના છેદમાં Q1 Q2 r² વડે અપાય છે, જ્યાં r તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર છે. બીજું, જો કુલમ્બનો નિયમ 1/r² ને બદલે 1/r³ મુજબ હોય તો ગૌસનો નિયમ સાચો હોય. તો આપણે પહેલાં બેના A અને B ની ચર્ચા કરીએ. જો પહેલામાં આન્સર જોઈએ, પહેલામાં શું કીધું છે? પહેલાનો આન્સર આવશે ના, કે જ્યારે બે વિદ્યુત ભારિત ગોળાઓને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે વિદ્યુત પ્રેરણના કારણે ગોળાઓ પરનો જે નિયમિત રીતે વિતરિત થયેલો જે ચાર્જ છે એ વિદ્યુત ભાર તરીકે ન વર્તે અને કુલમ્બના નિયમ પરથી આવશ્યક શરત પૈકી કોઈ પણ લાગુ પાડી શકાય નહીં. એટલે પહેલાનો આન્સર આવશે કે લાગુ પાડી શકાય નહીં. ચાલો, ત્યારબાદ બીનો આન્સર, એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં બીજો આન્સર જે છે એનું પણ આવશે ના. બીનો આન્સર આવશે ચલો વિદ્યાર્થી મિત્રો, તો એનો આન્સર આવશે ના. બીનો આન્સર પણ આવશે ના. બીનો આન્સર, ચલો શા માટે? કારણ કે બીના આન્સરનું રીઝન આપણે દેવું પડશે કે જો કુલમ્બનો નિયમ 1/r³, જો કુલમ્બનો નિયમ 1/r³ ને બદલે અથવા તો 1/r પર આધાર રાખતો હોત, 1/r પર આધાર રાખતો હોત તો ગૌસનો નિયમ લાગુ પાડી શકાય નહીં. તો ગૌસનો નિયમ લાગુ પાડી શકાય નહીં, કારણ કે ગૌસના નિયમ પરથી જ કુલમ્બના નિયમ પરથી જ ગૌસનો નિયમ બન્યો છે. એટલે એકબીજા પર આધારિત છે, એટલે જે વિધાન શક્ય નથી એવું તમે કારણ આપી શકો. પછી સીમાં શું કીધું છે? એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક નાના પરીક્ષણ વિદ્યુતભારને સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે અને તે વિદ્યુતભાર તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ પર ગતિ કરવા લાગે. એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક નાના પરીક્ષણ વિદ્યુતભારને સ્થિર વિદ્યુત ક્ષેત્રમાંથી મુક્ત કરવામાં આવે છે, એટલે એને ફ્રી કરવામાં આવે છે. તે વિદ્યુતભારને તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્રરેખા પર ગતિ કરવા લાગશે. એટલે આપણે જે છે એ જોવાનું છે સી માટે કે ત્યાં ગતિ કરશે કે નહીં. તો કે ના, સી માટે ના. શા માટે? કે ભાઈ એવું દર વખતે જરૂરી નથી કે પરીક્ષણ વિદ્યુતભાર છે એ બળ રેખા પર જ કાર્ય કરે. જ્યારે બળ રેખા સુરેખ હોય અથવા તો બળ રેખાઓ જે છે એ પ્રવેગની દિશા આપતા હોય, બરોબર છે, પણ એની દિશા સતત બદલાતી હોય. એટલે એવું જરૂરી નથી. અચળ વેગથી ગતિ કરતો હોય પણ છતાં સમાન વિદ્યુત ક્ષેત્રમાંથી જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવામાં આવે તો ત્યારે એ ક્ષેત્રરેખા પર ગતિ કરવા લાગે એવું જરૂરી નથી.
કારણ કે એની દિશા સતત બદલાતી હોય છે વેગની, અને વેગની દિશા બદલાય એટલે પ્રવેગની દિશા પણ બદલાય. એટલે આમ વેગ અને પ્રવેગ પાછા એકબીજા ઉપર આધારિત છે. એટલે એનું આપણે જે છે એ આપણે આન્સર આપવો પડશે ના. પછી ડીની અંદર કે ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થયું હશે, અને જો કક્ષા લંબવૃત્તીય એલિપ્ટિકલ હોય તો શું થશે. તો એનો આન્સર જે છે વિદ્યુત ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનના પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થયું હશે. હવે પૂર્ણ કક્ષા હોય તો કાર્ય સંરક્ષી છે. કાર્ય જે છે એ સંરક્ષી છે. કાર્ય છે એ સંરક્ષી છે. સંરક્ષી, અને સંરક્ષીનો મિનિંગ એવો થાય કે પ્રારંભિક અને અંતિમ બિંદુઓ સમાન હોય. એટલે વર્તુળાકારમાં તો એમ જ થશે, એક બિંદુએથી જ્યાંથી સ્ટાર્ટ કર્યું આરંભ છે ત્યાં જ અંત પામશે. તો એના માટે થતું કાર્ય જે છે એ કેવું બનશે, 0. એટલે એનો આન્સર આવશે 0. ચલો પછી ઈ માટે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટીની એક્રોસ એટલે આરપાર ટ્રાન્સપરન્ટ વિદ્યુત ક્ષેત્ર અસતત હોય છે. તો શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય છે? ચલો બહુ મસ્ત ક્વેશ્ચન જે પૂછ્યો છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટીને એક્રોસ વિદ્યુત ક્ષેત્ર તો અસતત છે, સપોઝ કે અસતત છે, તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અસતત હોય. ચલો સમજવા જેવું છે. તો ના, સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે, એટલે એ કોઈ પણ સ્થાને અચળ જ હશે. સ્થિતિમાન આનો આન્સર જે છે એવું આવશે ના, બધે સમાન હશે નહીં. શા માટે બધે સમાન નહીં હોય? કારણ કે સ્થિતિમાન છે એ અચળ રાશિ છે. સ્થિતિમાન છે એ અચળ રાશિ છે, જે બધે સમાન જ હોય છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. ચાલો ત્યારબાદ એક સુવાહકના કેપેસિટન્સનો તમે શું અર્થ કરશો એ તમારે આન્સર આપવાનો છે. એ બાદ જી પણ તમારે આન્સર આપવાનો છે. ચાલો એફ અને જીનો આન્સર તમારે જ આપવાનો છે હોમવર્કમાં. ચાલો આ પણ તમારે જે છે એ હોમવર્કમાં કરવાનું છે. તમને હિન્ટ આપી દઉં, જો તમને બે વિદ્યુતભાર આપેલા છે, અને એના યામ આપેલા છે, અને એબીસી માં તમને એમાં એવું આપેલું છે કે 0 0 Z અને XY0 બિંદુઓ એ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. પછી બીજું કે સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r પર, એટલે r/a મોર એન્ડ મોર ગ્રેટર દેન 1 હોય તો કેવી રીતે આધારિત છે, અને તે દર્શાવતું સૂત્ર મેળવો. ચલો, અને ત્યારબાદ સી લાસ્ટમાં એક નાના પરીક્ષણ વિદ્યુતભારને X550 થી ઉગમથી બિંદુથી -700 બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે. જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે બે બિંદુઓના વચ્ચેના X પર ન હોત તો જવાબમાં શું ફરક પડત? ચલો આ 3 વસ્તુ મેળવવાની છે આપણે. તો એમાં પહેલું જે છે એ વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેટલું હોય એ માટે, તો એ સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી તમે મેળવી લેજો. એનો આન્સર જે છે એ સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી. એનો આન્સર જે છે એ સંપાતપણાના
ચલો સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી મેળવી લેજો. બંને વિદ્યુતભાર માટેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને ત્યારબાદ ચલો તો એ પણ મળી જશે. વિદ્યુત સ્થિતિમાન કેટલું છે સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી. પ્લસ ક્યુ માટે અને માઇનસ ક્યુ માટે કે કોમન લઈ લેજો. એક માટે ઝેડ માઇનસ એ ડિસ્ટન્સ હશે અને બીજા માટે ઝેડ પ્લસ એ થશે. આપણે આવા થઈ જ ગયા છે સમ, તમારે જ ગણવા પડશે હવે પ્રેક્ટિસ માટે. તો આપણે ટાઈમ બહુ જ ઓછો છે. ચલો પછી બી માટે જે છે એ શું કીધું છે કે પી બિંદુ ઉગમ બિંદુથી કોઈ આર બાય એ મોર ગ્રેટર દેન એ હોય તો દર્શાવતું સૂત્ર મેળવો. તો એ સૂત્ર આપણે ઓલરેડી મેળવી જ લીધું છે કે 1/r² મુજબ ઘટે, કારણ કે બહુ દૂરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન છે એ v પ્રપોર્શનલ ટુ 1/r² મુજબ બદલે છે. ખાલી એટલું લખો તો બી ચાલશે. અને સી માટે કે 5 0 0 અને સી માટે તો તમે એવું કહી શકો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન તો અચળ છે. વિદ્યુત સ્થિતિમાન તો અચળ છે તો વિદ્યુત સ્થિતિમાન v1 - v2 w એટલે સ્થિતિ ઉર્જા બરાબર જે છે કાર્ય બરાબર શું થાય qv થાય. અને સ્થિતિમાન તો અચળ છે તો કાર્ય કેવું થશે 0. અને વિદ્યુત ક્ષેત્ર પાછું સંરક્ષી હોવાથી એક બિંદુથી બીજા બિંદુ પર જતાં તેનું કાર્યના ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. બરાબર છે. એનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ પર જ આધારિત છે. તો એવું કહી શકાય કે કાર્ય જે છે એ શું મળશે શૂન્ય થશે એના માટે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે. ચલો ત્યારબાદ આ તમે કરી લેજો. ન થાય તો પછી મને જે છે એ ફોરવર્ડ કરજો તો સોલ્યુશન મોકલાવીશ. પણ બને ત્યાં સુધી જાતે થઈ જશે. આપણે આ પ્રૂફ કરેલી છે થિયરી, એનું જ તમને એક સમમાં પૂછી લીધું છે દાખલામાં. ચલો આ પણ તમારે જાતે કરવાનો છે. આ સમ પણ તમારે જાતે જ કરવાનો છે. ચલો શું છે આકૃતિમાં દર્શાવેલ એક નેટવર્ક છે. કેપેસિટન્સ શોધો. સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે અને 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર જે છે એ મેળવવાનો છે. ચલો તો આના માટે શું કરશો તમે, તો આપણે જે છે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું પડે પહેલાં. સમતુલ્ય કેપેસિટર એટલે C1 C2 C1 વિદ્યાર્થી મિત્રો C1 આ C1 C2 અને C3 એટલે પહેલાં તો શું કરવાનું C2 અને C3 એ બે શ્રેણીમાં છે તો C2 અને C3નું એક જ કેપેસિટર બનાવવાનું છે કોમ્બિનેશન. C2 અને C3નું એક કેપેસિટર બનાવવાનું છે. C2 અને C3નું એક કેપેસિટર બનાવવાનું છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અને એને C1 સાથે પેરેલલ જોઈન્ટ કરવાનું છે. એટલે ઉપર જે છે એ C1 કેપેસિટર છે. ઉપર છે એ C1 કેપેસિટર છે. એને નીચે આપણે જે છે એ કોની હારે જોઈન્ટ કરી છે તો કે નીચે એને આ કોમ્બિનેશન C2 અને C3 સાથે જોઈન્ટ કરી છે. અને એની સાથે જે છે એ પાછું સમાંતરમાં તમે જુઓ તો C4 કેપેસિટર છે. C4 કેપેસિટર જે છે એની સાથે સમાંતરમાં છે પાછું. સોરી આજે બહુ પ્રોબ્લેમ થાય છે ને અહીંયા સ્ક્રીનમાં. ચલો તો C1 C2 અને C3 આવી રીતે તમારે પેરેલલમાં થઈ જશે. અને પછી એના ઉપરથી તમારે વિદ્યુત સ્થિતિમાન પણ મેળવવાના છે. તો ત્રણેય વિદ્યુત સ્થિતિમાન હોય તો V1 V2 અને V3 તો બધા માટે જે છે એ વિદ્યુત સ્થિતિમાન જે છે V1 V2 અને V3 અને V4 ચારેયના મેળવવાના છે. અને ટોટલ વોલ્ટ 300 છે તો હિસાબમાં 300 વોલ્ટ થઈ જવા જોઈએ. અને જો હજી ખબર ન પડે તો ઉદાહરણ ગણેલું છે આપણે. ઉદાહરણનો એક દાખલો જે છે એ આપણે ગણેલો છે આ જ મેથડથી. ચલો તો કેપેસિટરને દાખલા જે છે એ આપણે ગણેલા જ વિદ્યાર્થી મિત્રો. ક્યાંય સમતુલ્ય નેટવર્કિંગ જે છે
એ તમારે થઈ જવું જોઈએ. ચલો તો આ પ્રેક્ટિસમાં તમને આપું છું. જો ન થાય ચિંતા કરવાની જરૂર નથી, મને ફોરવર્ડ કરી દેજો તો તમારે પ્રોબ્લેમ નહીં થાય. પણ થોડું જાતે કરશો તો વધારે સારું. અને ઓમે આ JEE માટેના દાખલાઓ છે, આના તમારે બોર્ડ સાથે કોઈ રિલેશન નથી. બોર્ડમાં ખાલી દાખલા એમના જે સ્વાધ્યાયના ઉદાહરણના છે એ જ છે, વધારાના નથી પૂછતા. તો આજના લેક્ચરમાં હવે આટલું રાખીએ. હવે બાકીનું જે છે એ તમારી રીતે જોઈ લેજો. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે 3rd ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બાકીના જે બીજા દાખલા છે એ ટૂંકમાં વાહિયાત છે, આપણે કંઈ એની ઇમ્પોર્ટન્સ છે નહીં. છતાંય જે તમારે વધારાના સ્વાધ્યાયમાં જે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો એ મને પાછું ઇન્ફોર્મ કરજો. પણ બને ત્યાં સુધી હવે આટલું ઇનફ છે મારા દ્રષ્ટિ પ્રમાણે. હું જે વિચારું છું એ પ્રમાણે. હવે બાકીના બીજા જો તમારે પ્રેક્ટિસ કરવો હોય તો હું નીટના મોડ્યુલ તમને મોકલવાનો છું, નીટના MCQ પ્રેક્ટિસ કરવા માટે. તો એમાં આપણે વધારે ટાઈમ બગાડાય, આમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. બાકીનું જે ઓફલાઈન જ્યારે ચાલુ થશે ત્યારે આપણે વધારે ડિસ્કસ કરશું આ ચેપ્ટરમાં. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી 3rd ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. હવે જે બીજા વધારાના જે કાંઈ સ્વાધ્યાયના દાખલા છે એ કાંઈ જરૂરી છે નહીં. તો આપણે જે ઇમ્પોર્ટન્સ છે એ બધું તમને કરાવી દીધું છે. અને છતાંય જે કોઈ સ્ટુડન્ટને મનમાં થાય કે ભાઈ આવા દાખલામાં પ્રોબ્લેમ છે, દાખલા ગણવામાં ભૂલ પડે છે, તો આપણે જે છે એ તમે મને મોકલી શકો છો, ફોરવર્ડ કરી શકો છો. તો એમાં આપણે એનું સોલ્યુશન કરશું. ચાલો તો હવે આપણે વધારે ટાઈમ નથી બગાડવો. એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે 3rd ચેપ્ટરમાં પ્રારંભ એટલે કે સ્ટાર્ટ કરી દેવું છે ઇન્ટ્રોડક્શનથી. ચાલો.